फ्रेंड्स, हम लोग कीर्तिदान गढ़वी का इवेंट डायरा जो आज प्रोग्राम है नवलखी ग्राउंड में वो अटेंड करने आए हैं, मैं और मेरा फ्रेंड केतन। और ये हमारे पास पास है, ये पास लेके हम अंदर एंटर करेंगे। मैं आपको दिखाता हूँ आगे कि इवेंट में क्या मज़ा आता है। इधर आके सोच रहे हैं कि वीआईपी पास है और कैसे पास है। अभी पता चलेगा कौन सा वीआईपी पास है। वीआईपी है, क्या बात कर रहा है। देखते हैं अभी कौन सा। किसी को पूछना है, कोई वॉकी टॉकी वाला होगा ना, उसको पूछ। मैंने आपको बोला था कि चेक करते हैं कौन सी एंट्री है। अब हम अभी कौन सी एंट्री से जा रहे हैं, केतन भाई बताएंगे। केतन भाई, ये कौन सी एंट्री है? ये भाई वीआईपी एंट्री है, कीर्तिदान भाई को मिलने के लिए वीआईपी एंट्री है। कीर्तिदान भाई अभी स्पेशल और कीर्तिदान भाई। हाँ, अभी देखो हमारे पास एक पास और बचा है, लेकिन अभी तो कोई मतलब नहीं है, आप में से कोई अब आ नहीं पाएगा। देखते हैं आप कौन आता है, लेकिन हम दोनों तो जा रहे हैं। मैं आपको आपको आगे जाके दिखाता हूँ कि कीर्तिदान जी आज कौन से गाने हमें सुनाते हैं। हर हर ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ 150 વર્ષ અને અખંડ ભારતના ઘડવૈયા શિલ્પી અને લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ। દેશના પ્રધાનમંત્રી શ્રી જાણે છે કે દેશની એકતા અખંડતા જાળવવી હોય અને આપણો अखंड भारत एक अटूट संकल्प, और इस संकल्प को आकार देने वाले थे हमारे लोह पुरुष सरदार वल्लभ भाई पटेल। भारत की एकता, अखंडता और समरसता की उनकी अमर दृष्टि आज एक नई ऊर्जा के साथ फिर से धड़क उठी है। उनके एक भारत श्रेष्ठ भारत के विचार को अपने मन में दृढ़ता के साथ संजोए हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कदम बढ़ाए हैं आत्मनिर्भर और विकसित भारत की ओर। आज पूरा देश जब सरदार साहब की 150वीं जन्म जयंती का गौरवपूर्ण वर्ष मना रहा है, तब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा सरदार साहब को भारत की एकता। धन्यवाद, खूब खूब आभार। અને હવે યુસરી પ્રોજેક્ટની બહેનોને વિનંતી કરે છે તમામ સન્માન્ય મંચગણનું આપણે સૌ જાણીએ છીએ કે લોકસભામાં પોરબંદરથી પ્રતિનિધિત્વ કરતા જનહિત અને લોકસેવાના કાર્યો સાથે સમગ્ર જીવન જેમણે વ્યતીત કર્યું છે અને કરી રહ્યા છે યુવા બાબતો અને રમતગમત ડોક્ટર મનસુખભાઈ માંડેવાજીને વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓએ અમારું જોશભેર સ્વાગત કર્યું હતું। એ જોશ ઘટવો ના જોઈએ। ભારત માતા की पीछे भारत माता की। જે લોકો નથી ચાલે એમાંય જોશ ઘટી ગયું છે। ભારત માતા की, ભારત માતા की। આ પદયાત્રા અત્યારે દરેક જિલ્લાની અંદર ફરી છે। આ રાષ્ટ્રીય પદયાત્રા જુસ્સાથી ઉત્સાહથી ભારત માતા की જય, વંદે માતરમ, એક ભારત શ્રેષ્ઠ ભારત કઈ રીતે આગળ વધી રહ્યો છે। 2 લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનું બજેટ, એ બજેટ મટકી ફોડ લાવણી, આ સંસ્કારો અમારામાં છે અને સંસ્કારોની વાવણી કંઈક નેતા અને અભિનેતા સામે આવ હાચો હોનાનો વરસાદ થતો હોય। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ અવસર ઉપર ઘણા બધા એવોર્ડ્સ બ્રાન્ડ એમ્બેસેડર્સ પણ રહી ચૂક્યા છે। કવિ કાગનો પણ મુરારી બાપુ રચિત આઈન તરફ
ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજીયો ને દિન રાત ભોળાને તમે ભજીયો ને દિન રાત કાર્તિક ગણેશ જૂના બાળ બાળ आपका स्वागत करते हैं કૈલાસ જાવશે દેવો ઋષિરાજ ચારણો નંદી ચલાવે ત્યાં શિવજી ભોગે છે કૈલાસ જાવશે દેવો ઋષિરાજ ચારણો નંદી ચલાવે જાય કરે છે ચાર વેદની વાત ભોળાને ભજી લ્યો શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો પટોળા બહુ ધરાવજો ઓ શેલાજી રે આ ગીત કેટલા ગુજરાતીઓ સાંભળ્યું છે ભાઈ શેલાજી રે આ બાજુ પછી પટોળા લેવા ગયા હોય એટલે ઈ કેટલા ભાઈ ઓહો અમે ગયા તા પટોળા લેવા પરસે વળી ગયો ને ના ભાવ પૂછી તમે શેલાજી રે મારી વાત પાટણથી પટોળા ભલાવજો એમાં યુગારે બલિયા પાટણથી પટોળા अपने शाम का दर्श कराने में दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया ना 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 दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया यशोदा के घर आया है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 सनपुरનું વધારવા સંગમાં ઓહો ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અમારા સૌ કલાકારોનો લાડલા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ પધાર્યા છે આપણે સ્વાગત કરો છો ચાલો પાછો એવો પટેલ લોખંડી મારા દેવું હૈયું કહીને જીવ્યો છે તમે અખંડ હિંદની આવે દિવાળી વલ્લભ તમે જીવન વાળી મહેકાવી છે હિંદની ફૂલવાળી